લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનાર 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે જનસંપર્ક અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના ઉમેદવારો દ્વારા હરિનગર વિસ્તારમાં આજરોજ જનસંપર્ક ફેરણી યોજાઈ હતી। ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા, अर्चनाबेन पटेल, निमिषाबेन शाह તેમજ અગાઉ બિનહરીફ ચૂંટાયેલા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ સેવાશ્રમ સોસાયટીમાંથી આ ફેરણીની શરૂઆત કરી હતી। સેવાશ્રમ સોસાયટીના રહેવાસીઓ દ્વારા તમામ ઉમેદવારોનું ઉષ્માભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફેરણી ધરમપુરા, ઓધવપુરા, આત્મજ્યોતિ અને અમ્રકુંજ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઉમેદવારોએ ઘરે ઘરે જઈને મતદારોને ભાજપના પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી। વિસ્તારોમાં મળતા સકારાત્મક પ્રતિસાદ અને જન સમર્થનને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ પોતાની જીત અંગે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બિલકુલ વોર્ડ નંબર 11ના અમે ચાર ઉમેદવારો આજે સેવાશ્રમ સોસાયટી ખાતે ભેગા થયા છે। આજની ફેરણીની શરૂઆત અહીંયાથી કરી રહ્યા છે। સોસાયટી દ્વારા રહીશો પરિવારના સેવાશ્રમ સોસાયટીના સૌ પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આવકાર અમને આપવામાં આવ્યો છે। આમ તો ગત 5 વર્ષોમાં પણ એ સાથે ખૂબ મળવાનું થયું અને એક આત્મીયતા, પરિવારની આત્મીયતા તરીકે સૌ સાથે રહ્યા છે અને અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે અને અમે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી વોર્ડ નંબર 11માં આજે અમે સેવાશ્રમથી શરૂઆત કરીએ છીએ ફેબ્રુઆરીની। અહીંયાથી અમે ચારેય ઉમેદવાર, આમ તો હું બિનહરીફ છું, પરંતુ ત્રણેય ઉમેદવાર સાથે અમે લોક સંપર્ક કરી રહ્યા છે, સોસાયટીમાં ઘરે ઘરે ફરી રહ્યા છે અને આ શરૂઆત જે અમે કરી છે એમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે મિટિંગ થઈ એમાં સોસાયટીના રહીશો વડીલોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જે અગાઉના અમારા જે કાઉન્સિલરોએ જે કામ કરેલા છે તેને એ લોકો ખૂબ સારી રીતે પ્રતિસાદ આપી રહ્યો છે કે આવી જ રીતે તમે પણ અમારી સાથે સાથ સહકાર આપજો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવજો। એટલે અમે પણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપો છો તે અમે પરિપૂર્ણ કરીશું। વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। સેવાશ્રમ ઇન્દોરા પાર્ક પાછળનો જે આત્મજ્યોતિવાળો વિસ્તાર છે, આજે અમે ત્યાં ફેરણી કરવાના છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ એક સિનિયર સિટીઝન ક્લબ જેવું પણ ચાલે છે। એના સિનિયર સિટીઝનો અને બીજા આત્મીયજનો અને અહીંયા આગળ નગરજનોનો ખૂબ મોટું ભવ્ય અમારું સ્વાગત કર્યું છે અને ખૂબ સારો જન પ્રતિસાદ અમને લોકોને આપ્યો છે અને 26 તારીખે કમળના બટન દબાવીને ભવ્ય જંગી બહુમતીથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે। હા, આજે અમે સુભાનપુરાના સેવાશ્રમ સોસાયટીથી શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા બધા લોકોનો ખૂબ ઉત્સાહ છે। બધા અમને સારી રીતે પણ સ્વાગત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે ચિંતા બિલકુલ ના કરશો, અમે બધા તમારી સાથે છીએ।